વલસાડ જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને આજે હડતાલ પર ઉતર્યા છે. મહેસૂલ કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહેસૂલી કર્મચારીઓ કેટલીક નીતિ વિષયક વહીવટી માંગોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા, જેમાં બદલી, પ્રમોશન અને સિનિયોરિટી યાદી સહિતની નીતિ વિષયક માંગો સરકાર સમક્ષ પેન્ડિંગ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે આજે મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા સરકારની કેટલીક સેવાઓને પણ અસર થઈ હતી. વલસાડ કલેક્ટર કચેરીએ કામ અર્થે આવેલ અરજદારોને ધક્કો ખાવાની નોબત આવી હતી. તો બીજી તરફ વહેલી તકે પડતર સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી મહેસૂલ કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. સિનિયરિટી યાદી છે, પ્રમોશન છે, પછી તમામ કર્મચારીઓની જિલ્લા ફેરબદલીઓ છે, પછી રેવન્યુ તલાટીનો જોબ ચાર્ટ હજુ બન્યો નથી તે પ્રશ્ન છે, ને એ લોકો માટે ગ્રામ્ય કક્ષાએ બી અન્ય સુવિધાઓ ઓફિસ કે એવું કંઈ છે નહીં. આવા વિવિધ પ્રશ્નો છે. જિલ્લા ફેરનો ઘણા સમયથી પેન્ડિંગ છે. એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ હજુ સુધી મળેલ નથી. એટલે મહામંડળે આજે માર્ચ સીએલનો પ્રોગ્રામ આપ્યો છે. એમાં વલસાડ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ જોડાયેલા છે. હડતાળ ઉપર છે, જેને લઈને અમારા કેટલા બધા કામો અટવાઈ જાય છે. હવે તમે વિચાર કરો કે 50 કિલોમીટર દૂર આવીને અમને જાણવા મળે કે આજે અમારું કામ નથી થવાનું, તો તમે વિચાર કરી શકો કે અમે કેટલી મુશ્કેલી અનુભવતા હશે. તો સરકાર, અમારું તો એટલું જ કહેવું છે કે સરકાર કર્મચારીઓની માંગણી જલ્દી સ્વીકારે અને રાબેતા મુજબ કામ થાય, જેથી કરીને અરજદારોના પ્રશ્નો સોલ્વ થઈ શકે.